જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આપણી આ ફેમિલીની અંદર. અને આમ તો આ ફેમિલીમાં આપણે લોકો અલિયા દરરોજ સવારે ભેગા થઈ અને ધમ પછાડા કરીએ છીએ. શેના માટે? તો કે આવનારી વિભાગીય હિસાબનીસ અને આવનારી નાયબ હિસાબનીસની પરીક્ષા પાસ કરવા માટે. પણ આજના દિવસે અત્યારે સાંજે મળવા પાછળનો એક જ પર્પસ છે બેટા. જેમ આપણે સવારે વાત કરી હતી એમ કે અત્યારે આપણે એક્સ્ટ્રા લેક્ચર માટે મળ્યા છીએ અને અગાઉ સૂચના આપી દઉં કે આ લેક્ચર જે છે ભલે એક્સ્ટ્રા રહ્યો, એક્સ્ટ્રા સમય રહ્યો, પણ આનો વિડીયો તમને એપ્લિકેશનમાં જોવા મળશે એટલે ટેન્શન ના લેતા. ઘણા ખરા લોકો તો મેસેજ જોયા વગર ધડાધડી ચાલુ કરી નાખે કે આ વિડીયો પછી એપ્લિકેશનમાં જોવા મળશે. અલિયા મળશે. હવે બેટા ચિંતા કરો માં, જે લોકો અત્યારે નથી જોઈન શક્યા એ લોકોને એપ્લિકેશનમાં અપલોડ થઈ જવાનો છે, ટેન્શન ના લેતા બેટા. અને ખાસ અત્યારે આપણે ખાસ બેટા એમસીક્યુ સોલ્વ કરવા માટે ભેગા થયા છીએ. લગભગ 60-64 જેટલા એમસીક્યુ લઈ આવ્યો છું. એ 60-64 એમસીક્યુ માંથી 10-12 એમસીક્યુ એવા છે કે જે એમસીક્યુ ના ચેપ્ટરની ચર્ચા આપણે લોકો આવતીકાલે સવારે કરવાના છે. એટલે 10-12 એમસીક્યુ ને બાદ કરતા બાકીના બધા એમસીક્યુ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. અને તમારા લોકો માટે પણ બેટા એક પ્રકારનું આ રિવિઝન જ છે. તમારું એક રિવિઝન છે. તમે લેક્ચર એટેન્ડ કર્યો છે તો એનું રિવિઝન થઈ જશે. એટલે પછી તમારે ચોપડા પાછા વાંચવાની જરૂર નહીં પડીએ. શરૂ કરીએ આપણે આજના દિવસના આપણા સેશનની રાબેતા મુજબ. આજના મોટિવેશનલ કોર્સ સાથે મિત્રો આજનું મોટિવેશનલ કોર્સ છે बिना संघर्ष कोई महान नहीं होता, बिना कुछ किए जय जयकार नहीं होता. बिना संघर्ष कोई महान नहीं होता, बिना कुछ किए जय जयकार नहीं होता. जब तक नहीं पड़ती हथौड़े की चोट, जब तक नहीं पड़ती हथौड़े की चोट, तब तक कोई पत्थर भी भगवान नहीं होता. तब तक कोई पत्थर भी भगवान नहीं होता. મિત્રો પથ્થરમાંથી પણ જો ભગવાનની મૂર્તિ બનવું હોય ને તો એ પથ્થરે પણ હથોડી અને ટાંકણા સહન કરવા પડે છે. એવી રીતે સફળ થવા માટે પણ મુશ્કેલીઓ નામના ટાંકણા, અસફળતા નામના ટાંકણાઓ આ હથોડીના ઘા સહન કરવા માટે તૈયાર છો બેટા. અને જે લોકો આ હથોડીના ઘા સહન કરે છે ને એ ડેફિનેટલી પરીક્ષા પાસ કરે છે. અને આ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓ, અને હવે તો આપણી પાસે આનું રિઝલ્ટ પણ ઉપલબ્ધ છે મિત્રો. આપણે લોકો ગઈકાલથી વાતો કરતા સાહેબ કેટલા પાસ થયા, કેટલા. અલિયા આ તો જૂનું છે, આ તો સવાર વાળું છે. આ સવારે 80+ ની વાત હતી બેટા. બાકી સબ ઓડિટરની અંદર અત્યારે આંકડો છે ને એ 94 એ પહોંચી ગયો છે. હા, 6 વિદ્યાર્થીઓ આડાવડા ક્યાંથી હજી મેસેજ કરી દે તો સેન્ચુરી પૂરી થઈ જશે. બસ આવો આંકડો નેક્સ્ટ બેચું જ્યારે શરૂ થતી હોય ને બેટા, ત્યારે અમે લોકો તમને ગર્વથી કહી શકીએ કે અમારા વિભાગીય હિસાબનીસની અંદર ને નાયબ હિસાબનીસની પરીક્ષા લેવાની, એમાં પણ 100 જણા પાસ થયા. બસ આવું કંઈક કરવું છે, આવું કરવું છે. સબ ઓડિટર તો વહી ગઈ બેટા, એમાં 100 જણા પાસ થઈ ગયા. હવે તમારો વારો છે, અને આના કરવા માટે જ બેટા આજે નવા મુદ્દા શરૂ થાય છે ને એમસીક્યુ ની પ્રેક્ટિસ માટે રવિવારે એક્સ્ટ્રા લેક્ચર, જે સરપ્રાઈઝ લેક્ચર તમારા માટે વિષયવાય શરૂ થયા છે. આ બધું બેટા એક જ હેતુ માટે કરવામાં આવે છે કે મેક્સિમમ સ્ટુડન્ટ્સ પાસ થવા જોઈએ. અને એના માટેના પ્રયત્નો છે ને બેટા એ આપણે 100% કરવાના છે. આ બધા એના જ પ્રયત્નો ચાલુ છે. એટલે બહુ ટેન્શન ન લેતા સાહેબ. આપણે તમે કમિટમેન્ટ 75 માર્ક્સનું આપેલું છે બેટા. કમિટમેન્ટ મેં તો 75 નું આપેલું છે. બાકી તૈયારી તો આપણે જે કરશું ને એમાં 100 માર્ક્સ ઉપરની તૈયારી થઈ જશે. ચિંતા કરવા દીકરાઓ, એક વખત ભરોસો રાખીને મંડો મહેનત કરવા. બાકી આપણે લોકો સાથે છીએ. શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. ચાલો બધા લોકો ખુશી કી પેટી બાંધ લીજીએ. અને હવે તમારે બધાએ જવાબ આપવાના શરૂ કરવાના છે. બધાને આવડે જ છે. જેને નથી આવડતું એ લોકો ફટાફટ 1 કલાકની અંદર રિવિઝન કરી નાખશે. 1 જ કલાકનો સેશન છે અને સ્પીડમાં જવાનું છે. એટલે બધા લોકો રેડી થઈ જાજો. ડન છે બેટા? ચાલો શરૂ કરીએ આપણે આજના દિવસના ક્વેશ્ચન નંબર 1 થી. ચાલો ક્વેશ્ચન નંબર 1. ઓપેકના કયા દેશ સાથે ભારતનો વિદેશ વ્યાપાર વધારે અને અગત્યનો છે? ઓપેકના કયા દેશ સાથે? ક્વેશ્ચન લખવાની જરૂર નથી બેટા. આની પીડીએફ ફાઇલ તમને મળી જશે. ચિંતા કરો માં. અમુક ક્વેશ્ચન આમાં એવા પણ છે કે જે જૂની જે જીએમસી ની પરીક્ષા લેવાની એમાંથી પણ લીધા છે. 10-12 ક્વેશ્ચન એ પણ આવશે અને બાકીના 40-50 તો સાવ નવા છે. હા,
ચાલો ઓપેક એટલે તો ખબર પડે ને લિયા, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ જે છે, ઓપેક કન્ટ્રીમાં આપણી પાસે સૌથી વધારે વિદેશ વેપાર કયા દેશ સાથે કરીએ છીએ? તો આપણે યુએઈ સાથે કરીએ છીએ બેટા. કોની સાથે? યુએઈ સાથે, યુનાઇટેડ આરબ અમીરાત. કોની સાથે? યુનાઇટેડ આરબ અમીરાત જે છે એની સાથે આપણે સૌથી વધુ વેપાર કરીએ છીએ. જવાબ એ કો લોક કરી દિયા જાય. ચાલો એ ક્વેશ્ચન નંબર 2 ફટાફટ બેટા, એક જ કલાકનું સેશન છે, એક કલાકમાં 60 પ્રશ્ન આપણે પૂરા કરવાના છે અને જેમાં ડિટેલ સમજૂતીની જરૂર છે એ પણ લખાવતો જઈશું તમને. યસ, ચાલો ક્વેશ્ચન નંબર 2. 1944 માં બ્રેટન વુડ્સ અમેરિકા ખાતે વિશ્વના દેશો દ્વારા બોલાવાયેલી પરિષદનું શું પરિણામ આવ્યું? હાલો, બ્રેટન વુડની કોન્ફરન્સ યોજાણી 1944 ની અંદર. યુએસએ નામનો દેશ, યાદ કરો દીકરાઓ, યુએસએ નામનો દેશ, એનું હેમ્પશાયર નામનું સિટી, અને હેમ્પશાયર નામના સિટીની અંદર બ્રેટનવુડ નામનો રિસોર્ટ, એ રિસોર્ટમાં જે કોન્ફરન્સ ભરાણી અને એ કોન્ફરન્સના પરિણામે બે સંસ્થાઓનો જન્મ થયો તો બેટા. અને એ બે સંસ્થા એટલે કઈ? એક આઈએમએફ અને બીજી આઈબીઆરડી. આપણે જેને વર્લ્ડ બેંક કહી છે, મેં લેક્ચરમાં પણ રાડું પાડીને કીધું હતું કે એ જે વર્લ્ડ બેંક છે ને એ હવે સમૂહ છે, પણ જ્યારે શરૂઆત થઈ ત્યારે વર્લ્ડ બેંકને શું નામ આપ્યું હતું બેટા? આઈબીઆરડી નામ આપેલું હતું. 1945 માં આઈએમએફ અને આઈબીઆરડી ની સ્થાપના. જવાબ આમાં પણ કયો આવશે? એ આવશે. આઈબીઆરડી અને આઈએમએફ નહીં બેટા, 45 ની અંદર જ આઈએમએફ અને આઈબીઆરડી ની સ્થાપના આપણે રાખશું. આ કે પાયો નખાઈ ગયો તો ત્યારે જ, એટલા માટે એને 45 જ ગણશું આપણે. બરાબર? આઈએફસી અને આઈડીએ, એટલે આઈએફસી આઈડીએ તો મોડા શરૂ થયેલા હતા. આઈએફસી આઈડીએ આની સ્થાપના 45 માં નથી, તે લેટ થયેલી છે. આગળ ઉપર ક્વેશ્ચનમાં આવે ત્યારે કહેશું આઈબીઆરડી જે છે ને 45 માં તમે લઈ શકો, પણ આઈએફસી જે છે બેટા, આઈએફસી એમાં ક્યાંક ટેકા હોય તો ટેકાવી નાખો. આઈએફસી ની સ્થાપના 1956 માં થઈ છે. આઈએફસી ની સ્થાપના થઈ બેટા 1956 માં. આઈએફસી ની સ્થાપના 1956 માં થઈ. આઈડીએ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, એની સ્થાપના 1960 માં. આઈડીએ ની સ્થાપના 1960 માં બેટા. આઈડીએ 1960 માં થઈ છે. બરાબર? ઓકે, ચાલો ડન બેટા. યસ, નેક્સ્ટ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 3. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના પૂર્વે કઈ યોજનાનો અસ્વીકાર કરવામાં આવ્યો હતો? આઈએમએફ ની સ્થાપના પહેલા કઈ યોજના ચાલુ હતી જેનો અસ્વીકાર થયો, અને કઈ યોજનાને લીધે આનો સ્વીકાર થયો? બે પ્રશ્ન છે કે કઈ યોજના બંધ કરી અને કઈ ચાલુ કરી. ચાલો જોઈ, કઈ યોજના બંધ કરવામાં આવી હતી બેટા? આઈએમએફ ની સ્થાપના પૂર્વે કઈ યોજનાનો અસ્વીકાર થયો? જે યોજનાનો અસ્વીકાર થયો પહેલા ચાલુ હતી કઈ બેટા? કેન્સિયન યોજના ચાલુ હતી. કઈ ચાલુ હતી? કેન્સિયન યોજના ચાલુ હતી, એનો અસ્વીકાર થયો. અને તો આમાં સ્વીકાર કોનો થયો? કઈ યોજનાનો સ્વીકાર કરી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના કરવામાં આવી? કઈ યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો બેટા? કઈ યોજના સ્વીકાર કરવામાં આવી? એ બી 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 એક્ઝેક્ટલી બેટા. જવાબ શું આવશે? બી ફોર બોમ્બે વ્હાઇટ યોજના સ્વીકારવામાં આવી. કેન્સિયન યોજના બંધ કરી અને વ્હાઇટ યોજના સ્વીકારી, અને કોની શરૂઆત થઈ બેટા? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની. આઈએમએફ ની સ્થાપના થઈ એ કોના પરિણામે? કેન્સિયન યોજના બંધ કરી અને વ્હાઇટ યોજના શરૂ થઈ. સીધો સ્ટેટિક જીકે છે બેટા. બરાબર? હા, આ સવાલ જીએમસી ની પરીક્ષામાં પૂછાયેલા સવાલ જો, એટલે આવડતા હોવા જોઈએ. હમણાં નવા આવે એટલે આપણે જોઈએ કેટલાક આવડે છે. ચાલો જોઈ આગળ. ક્વેશ્ચન નંબર 5. વિશ્વના કેટલા દેશો આઈએમએફ ના સભ્ય છે? ચાલો ફટાફટ, આઈએમએફ ના સભ્ય દેશો. આઈએમએફ ના સભ્ય દેશો. યસ, ડી ફોર ડેન્જર. ડેન્જર આવે છે. આઈલા કોક એ લખે છે. એલા એ વાળું કોણ? 175 ક્યાંથી કાઢ્યા? અલા ઘરના જવાબ ના આપો. હા, કેટલા સભ્ય છે? 190 સભ્ય દેશ છે બેટા. તમે કદાચ જૂની ચોપડી, જૂની કિતાબ, જૂના એમસીક્યુ સોલ્વ કરતા હોય એમાં તમને 189 દેખાશે બેટા, પણ એમાં 189 નથી. હવે 2021 વર્ષમાં જ્યારે કોરોના કાળ ચાલુ હતો ને બેટા, ત્યારે નવો દેશ એડ થઈ ગયો છે આઈએમએફ ની અંદર, અને એ 190મો દેશ છે એન્ડોરા.
કયો દેશ છે? એન્ડોરા નામનો દેશ છે. કદાચ સવાલ પૂછી શકાય બેટા કે એન્ડોરા નામનો દેશ IMF ની અંદર કેટલામો દેશ થયો? 190મો દેશ થયો. અને વર્લ્ડ બેંકમાં તો હજી બેટા કેટલા છે? વર્લ્ડ બેંકમાં હજી 189 જ છે. વર્લ્ડ બેંકમાં 189 છે, એમાં એન્ડોરા એડ નથી થયો. અને આપણે જાહેરાત કરેલી હતી બેટા કે જ્યારે IMF ની અંદર તમે રજીસ્ટ્રેશન કરાવો છો, સભ્યપદ મેળવો છો, પછી જ તમને વર્લ્ડ બેંકમાં એન્ટ્રી મળે. સીધી વર્લ્ડ બેંકમાં એન્ટ્રી મળતી નથી. એટલા માટે દુનિયાના દરેક દેશો પહેલા શેમાં જોઈન થાય છે બેટા? પહેલા એ લોકો જોઈન થાય છે શેની અંદર? તો કે IMF માં, અને પછી શેમાં જાય છે? વર્લ્ડ બેંકમાં. ડન છે બેટા? ઓકે, ચાલો નેક્સ્ટ. એટલે આની અંદર જવાબ આવશે ડી ફોર ડેન્જર. ભારતનો IMF માં કોટા કેટલો છે? ભારતનો કોટા IMF માં કોટા કેટલો છે ભારતનો? સેવી કે આટલા બધા જાજા તો આપડા હોય નહીં. અમુક એમ આમાં અમુક લોકો એમ વિચાર કર્યો એ કે છે 72% ભાગ તો આપણો હોય નહીં, આ 8% અને 6% આટલું બધું આપણી કેપેસિટી નથી. હા, એ કે આપણો ભાગ ઓછો હશે. જે હોય તે બેટા આપણો ભાગ કેટલો છે? કોટા ભારતનો કોટા બેટા 2.76% છે. બી ફોર બોમ્બે. ભારતનો કોટા જે છે ને એ 2.76% છે. આપણો વોટિંગ અધિકાર કેટલો છે બેટા? વોટિંગ રાઈટ કેટલો છે? વોટિંગ રાઈટ, ભારતનો વોટિંગ રાઈટ કેટલો છે? હાલો, વોટિંગ રાઈટ. બેટા કોકનું માઇક ચાલુ થઈ ગયું છે. સાગર કણસાગરા માઇક ચાલુ છે બેટા. સાગર કણસાગરા માઇક બંધ કરી દો દીકરા. ચાલો, ભારતનો વોટિંગ રાઈટ કેટલો છે? સેમ હોય ન હોય પૂરા 8 ક્યાંથી આવ્યા? એ ભાઈ આપણો વોટિંગ પાવર છે ને એ 2.64% છે. 2.64% વોટિંગ પાવર છે. અને આપણો રેન્ક 8મો છે. તમે 8મો લખો ખરા, પણ પ્રશ્ન સમજ્યા નહીં. IMF ની અંદર આપણો રેન્ક કેટલામો છે? ભારતનો રેન્ક પૂછે ને તો ભારતનો રેન્ક 8મો આવે બેટા. રેન્ક 8મો છે. અને આપણો વોટિંગ રાઈટ કેટલો છે? 2.64% છે. અને આપણો ફાળો જે છે એ કેટલો છે બેટા? એ 2.76% કોટા છે. IMF ની અંદર આપણો કોટા 2.76% છે. અને IMF ની અંદર આપણો વોટિંગ પાવર છે ને એ 2.64% છે. ભાઈ ગોટે નો ચડતા બેટા, પરીક્ષામાં ડખા કરાવશે. અને આપણો ભારતનો રેન્ક કેટલામો? 8મો. આ સવાલ બેટા છેલ્લે PI ની પરીક્ષામાં પૂછાણો હતો. યસ મિત્રો, GPSC ક્લાસ 2 PI ની પરીક્ષાનો આ સવાલ છે કે ભારતનો રેન્ક કેટલામો હતો. આ A લેવલનો સવાલ છે બેટા. બરાબર છે? ચાલો ડન છે. યસ, તો પહેલા 5મા ની અંદર D, 6ઠા ની અંદર B. આગળ વધીએ. IMF માં સૌથી વધારે કોટા કયા દેશનો છે ને કેટલો છે? IMF માં સૌથી વધારે કોટા કેટલો ને કયા દેશનો? કેટલો અને કયા દેશનો? આ તો બે માંથી એક આવડે તો ખબર પડી જાય. સૌથી વધારે કોટામાં દેશનું નામ યાદ હોય તો એ વાંધો ન આવે ને બેટા. દેશનું નામ યાદ હોય તો એ વાંધો ન આવે. કયા દેશનો આવે બેટા? USA આવે. અને USA નો કોટા કેટલો છે? 17.46%. 17.46% USA નો કોટા છે. અને USA પાસે વોટિંગ પાવર કેટલો છે બેટા? USA નો વોટિંગ પાવર, ચાલો આનો જવાબ આપો મને. USA પાસે વોટિંગ પાવર કેટલો છે? જેમ ભારત પાસે કેમ 2.64% છે, USA નો વોટિંગ પાવર આંકડો બોલો, આંકડો. હાલો, આમાં ખબર પડે. યસ, એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી. છોકરા ડાયા થઈ ગયા. હાઈલા કોક કે છે 16 સમથિંગ. સમથિંગ ન હાલે પૂરા, આખો જવાબ આપવો પડે ના. આખો જવાબ હાલે ભાઈ. આમાં સમથિંગ બમથિંગ નહીં હાલતા હે. હા બેટા, તમારામાંથી ઘણા બધાના માઇક ક્યાં ચાલુ થઈ જાય વારાફરતી? લામાં ઓટો સેટઅપ મારેલું હશે, રિમૂવ થઈ જશો દીકરા, પાછા જોઈન નહીં થઈ શકો. હા, ઓડિયો વિડિયો બંધ રાખો. હિરલ વાળા બેટા, તમારું હજી માઇક ચાલુ છે દીકરા, બંધ કરી નાખો દીકરા. બરાબર? ઓકે, ચાલો ડન છે બેટા. કેટલો આવે? 16.52%. એક્ઝેક્ટલી. વોટિંગ પાવર 16.52%. અને એનો રેન્ક કેટલામો? સાહેબ સૌથી વધુ કીધો હોય તો પેલો જોઈ ને ભાઈ. સૌથી વધુ કીધો હોય તો રેન્ક કેટલામો હોય? પેલો જોવાનો છે.
ડન છે દીકા? ઓકે બેટા, ચાલો આગળ વધીએ. સામાન્ય રીતે વિશ્વ બેંક કેવા પ્રકારની લોન આપે? વર્લ્ડ બેંક કેવા પ્રકારની લોન આપે? વર્લ્ડ બેંક કેવા પ્રકારની લોન આપે? ક્યાંથી વાંચીએ વેલા તમે? આ અઠિયાકા મારે કે લાંબા ગાળાની લોન આપે? એ ભાઈ વર્લ્ડ બેંક છે ને એ લાંબા ગાળાની અને મધ્યમ ગાળાની બે લોન આપે. ઓ ભાઈ ડી આવે, ડી ડી. અઠિયા મારો મેં કે લાંબા ગાળાની લોન આપે. ઈ તો લાંબા ગાળાની તો એટલે આપણે ઓલું જોયું કે આઈએમએફ ટૂંકા ગાળાની લોન આપે અને વર્લ્ડ બેંક લાંબા ગાળાની આપે. પણ લાંબા ગાળા એટલે મધ્યમ ગાળાની લોન આ વર્લ્ડ બેંક જ આપે છે બેટા. વર્લ્ડ બેંક આપે છે. હા, વર્લ્ડ બેંક આપે છે. ઈ તો તમે તફાવતમાં જોયું હોય કે આઈએમએફ ટૂંકા ગાળા માટે અને વર્લ્ડ બેંક લાંબા ગાળા માટે, પણ મધ્યમ ગાળાની ઈ પાછા વર્લ્ડ બેંક જ આપે છે. હા, પાકું કરજો પાછા. બરાબર, ચાલો મધ્યમ અને લાંબા ગાળાની તો 7મા ની અંદર એ લોક કરી દિયા જાય, 8મા ની અંદર ડી લોક કરી દિયા જાય. બરોબર, ક્વેશ્ચન ની ચિંતા કરતા નહીં, આની પીડીએફ ફાઇલ તમને મળી જશે. અત્યારે ખાલી ક્વેશ્ચન જોવો અને ફટાફટ રિવિઝન કરો. ચાલો નેક્સ્ટ, ધ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ અને ટ્રેડ. ધ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ અને ટ્રેડ એટલે આને ગેટ કહેવાય. ગેટ, GATT, ખબર છે ને? આને ગેટ કહેવાય. ગેટ ના સ્થાને શેની રચના કરવામાં આવી છે? હાલો, ગેટ ના બદલે કોની સ્થાપના થઈ હતી? જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ અને ટ્રેડ, એના સ્થાને કોની સ્થાપના કરવામાં આવી એવો સવાલ છે બેટા. તો ગેટના સ્થાને અત્યારે કોણ આવેલું છે? WTO આવેલું છે બેટા. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વેપાર સંગઠન. ગુજરાતીમાં આવે એટલે થોડાક ડખા થાય નહીં? હા, એ કહે WTO કેમ તો અમને આવડે. આ વિશ્વ વેપાર સંગઠન કે તમે મગજમાં ગોઠવતા હોય એ કે વિશ્વ એટલે વર્લ્ડ, વેપાર એટલે ટ્રેડ. હા બરોબર, એટલે આવું હાલતું હોય ઘણાના મગજમાં. હાલે બેટા, આવું હાલે ઘણાના મગજમાં, આવું હાલે છે. ચાલો ડોન્ટ વરી, આની અંદર જવાબ આવે સી. ચાલો 10મો સવાલ, IFC ની સ્થાપના ક્યારે થઈ? આ પેપર તો ફૂટી ગયો હમણાં, આ સવાલ આવી ગયો તો એલા. સવાલ નહોતો આવ્યો, મેં કહી દીધું હતું. IFC ની સ્થાપના, IFC ની સ્થાપના ક્યારે? 1956માં બેટા. એ જો આટલા સ્ટેટિક જીકે વાળા બેટા, શરૂઆતના 10-12 સવાલ મેં કીધું જીએમસી ની પરીક્ષામાં પૂછાયેલા સવાલ છે બેઠે બેટા. હા, એટલે આટલું સ્ટેટિક ફેક્ટ પૂછે છે. એટલે આપણે બધી તૈયારી રાખશું દીકરા, બધી તૈયારી રાખશું. બરાબર, ચાલો ડન છે. આગળ વધીએ. ભારતનો સત્તાવાર હુંડિયામણ દર ખાલી જગ્યા સાથે સંકળાયેલ છે. ઓફિશિયલ હુંડિયામણ દર કોની સાથે સંકળાયેલ છે? ભારતનો ઓફિશિયલ હુંડિયામણ દર પાઉન્ડ એટલે કે સ્ટર્લિંગ સાથે, ડોલર સાથે, એસડીઆર સાથે કે પસંદ કરેલા કેટલાક ચલણો સાથે? ઓફિશિયલ હુંડિયામણ દર આપણે કોની સાથે સંકળાયેલો છે બેટા? ડોલર સાથે. કોની સાથે? ડોલર સાથે છે બેટા. બી ફોર બોમ્બે, બી ફોર બોમ્બે, ડોલર સાથે. બરાબર, ચાલો નેક્સ્ટ. એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે થઈ? એડીબી. એશિયન ડેવલપમેન્ટ બેંક, એડીબી, ક્યારે સ્થાપના થઈ બેટા? ચાલો એડીબી ની સ્થાપના ડી આવે. હાલા 1966માં. એક્ઝેક્ટલી બેટા, એડીબી ની સ્થાપના ક્યારે થઈ? 1966 ની અંદર આની સ્થાપના કરવામાં આવી. સ્થાપના 1966માં થઈ. એડીબી માં હાલમાં કેટલા સભ્ય દેશો છે? એડીબી માં સભ્ય દેશો કેટલા છે? એશિયન ડેવલપમેન્ટ બેંક સભ્ય દેશો. હાઈલા અઠિયામારોમાં આ એશિયન ડેવલપમેન્ટ બેંક છે. આસિયાન નથી ભાઈ. હા, આસિયાન નથી. આસિયાન અલગ હતું બેટા. હા, એ આસિયાન અલગ છે. એસોસિએશન ઓફ સાઉથ એશિયન કન્ટ્રી, આસિયાન અલગ છે બેટા. આ અલગ છે. યસ, 2-3 જણાનો બહુ સરસ છે. સુમિત ઉંબલ, સુકેતુ પરમાર. એક્ઝેક્ટલી બેટા, 68 દેશો છે સભ્ય મેમ્બર. હવે જો બહુ મોડા જવાબ આવે તો ગૂગલમાં સર્ચ કરીને આપો છો. એલાવ યાદ આવે તો સીધો જવાબ આવવો જોઈએ. હા, કેટલા છે? 68 સભ્ય દેશ છે. લખવું હોય તો લખી નાખો.
સભ્ય દેશ આના 68 છે. આનું હેડક્વાર્ટર ક્યાં છે બેટા? હેડક્વાર્ટર ફિલિપાઇન્સ નામનો દેશ છે. એની અંદર ક્યાં? ફિલિપાઇન્સ નામનો દેશ, એની અંદર ક્યાં? હાઈલા અને નવું ગોઈતું એ ફિલિપાઇન્સમાં સિંગાપુર નું આવે. શું કરવું આનું? હા, ફિલિપાઇન્સમાં સિંગાપુર નું આવે. હા, ફિલિપાઇન્સમાં ઓલો મનીલા તમે જેને કહો છો ને એનું ઓરિજિનલ નામ મંડાલુ યોંગ છે. મનીલા જે છે ને એનું નામ મંડાલુ યોંગ. હા, શું નામ છે એનું? મંડાલુ યોંગ છે બેટા. મંડાલુ યોંગ. એશિયન ડેવલપમેન્ટ બેંક નું હેડક્વાર્ટર મંડાલુ યોંગ. તમે મનીલા કયો છો, મનીલા. હા, મનાલી નહીં, મનાલી તો કોઈક બેન નું નામ હોય. હા, બરાબર. હા, મનીલા. ડન બેટા, ડન. બરાબર, ચાલો ડન છે. તો આની અંદર જવાબ આવશે ડી ફોર ડેન્જર. ચાલો ક્વેશ્ચન નંબર 13. ભારત વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય ક્યારે બન્યું? એટલે ખાલી થોડો કે તમને ભણાવ્યું એ પૂછવાનું, એટલે આ બધું નથી ભણાવ્યું એ પૂછીશ ક્યારેક. અને જે તમને આવડતું હોવું જોઈએ એને એક્સ્ટ્રા પણ કરતા જાશું. ચાલો ક્વિક બેટા. બધાના રિપ્લાય આવવા જોઈએ, જવાબ જોઈએ, પ્રશ્ન આવડવા જોઈએ. હા, ઇન્ડિયા ફાઉન્ડર મેમ્બર છે. સ્થાપના ક્યારે થયેલા? 1 જાન્યુઆરી 1995 માં. અને ભારત દેશ છે એનો ફાઉન્ડર મેમ્બર છે બેટા. કેવો છે? ફાઉન્ડર મેમ્બર છે. ભારત છે એ ફાઉન્ડર મેમ્બર છે બેટા એનો. કેવો છે? ફાઉન્ડર મેમ્બર. બરાબર, ચાલો ડન. નેક્સ્ટ, અત્યારે WTO ના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? અત્યારે WTO ના સભ્ય દેશો, યસ, બહુ જૂના જમાનાથી 2016 માં છે કે અફઘાનિસ્તાન આવ્યું હતું. હજી એમ નામ જો 2016 પછી કોઈ WTO માં જોડાણું નથી. બોલો, ગમે એ હોય એની બૂંદ બેઠી છે. હા, એની બૂંદ બેઠી એવું લાગે. પનોતિયા ચાલુ થઈ ગઈ છે. એમ જ કહેવાય ને, પનોતી ચાલુ થઈ ગઈ. 2016 પછી કોઈ નવો દેશ નથી જોઈન થયો. બોલો, તમે વિચાર તો કરો. હા, છેલ્લો દેશ જતો. અત્યારે 164 દેશ છે બેટા. એડ કરવું હોય તો કરી નાખો. છેલ્લો દેશ જે હતો એ હતો અફઘાનિસ્તાન. છેલ્લો દેશ અફઘાનિસ્તાન. હા, આ દેશની બિચારાની માઠી બેઠી છે. હા, દેશની માઠી બેઠી છે. અને આ દેશ WTO માં જોડાણો તેથી આ WTO ની માથી બેઠી ગઈ છે. હા, કોઈ જોઈન્ટ જ નથી થતું. હારું, બરાબર, ચાલો ડન. યસ, ચાલો 164 દેશ છે આની અંદર WTO ની અંદર. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 15. WTO નું હેડક્વાર્ટર ક્યાં છે? ચાલો, WTO નું હેડક્વાર્ટર IMF અને વર્લ્ડ બેંક એ બેનું તો વોશિંગ્ટન DC માં આવે. IMF અને વર્લ્ડ બેંક એનું વોશિંગ્ટન DC માં આવે. તો આનું ક્યાં આવે સાહેબ? જીનીવા. ક્યાં આવે? જીનીવાની અંદર. એલા જીનીવા ક્યાં આવે? જીનીવા હા છે, સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવે. તો બરોબર, એટલે હાવ રટ્ટો નથી પડતો ને, દેશી. બરોબર, ચાલો જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ની અંદર આવે. સી લોક કરી દિયા જાય બેટા. ચાલો સી લોક કરી દિયા જાય. ચાલો ફટાકે, નીચેનામાંથી કઈ સંસ્થા વર્લ્ડ બેંક કોમ્યુનિટીની હિસ્સો નથી? ભાઈ, વર્લ્ડ બેંકમાં આમાંથી કોણ નો આવે? વર્લ્ડ બેંકમાં આમાંથી કોણ નો આવે? IMF, IDA, IFC કે WTO? હા, IMF એનું આવેલા. એટલે કમ્યુનિટી ગણો તો બરોબર છે. હા, બાકી આવે તો IMF એનું આવ્યો. અહીંયા એ લોકો છે ને બીજું કંઈક લખવા જતા હતા. IBRD છે આમાં. હા, આમાં IBRD કરી નાખો. IBRD, IDA, IFC અને WTO. હા, IBRD કરી નાખો. હા, કે IMF થોડો વર્લ્ડ બેંક કમ્યુનિટીમાં આવે બેટા. વર્લ્ડ બેંક કમ્યુનિટીમાં નો આવે. હા, આપણે IBRD કરી નાખો એટલે જવાબ આવશે ખાલી ડી. કયો? WTO.
હા, અમુક તો એમને મઠિયા મારવા માંડ્યા હતી કે જવાબ અગાઉ સોલ્વ કરાવ્યા હતા ને પણ આઈડી નો આવે એટલા માટે. બરાબર? હા, ડન છે. ઓકે, ચાલો આની અંદર જવાબ આવશે ડી ફોર ડેન્જર. બેટા લોક કરી દિયા જાય. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? હાલો, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ખોટું ગોતવાનું છે. પ્રશ્નની શરૂઆત કરો ત્યાં પકડાઈ જાય. હા, પકડાઈ જાય, વ્યવહારે પકડાઈ જાય. પ્રશ્નની શરૂઆતમાં ખોટું વિધાન પકડાઈ જાય એમ છે બેટા. પેલો જ પ્રશ્ન કીધો છે કે ભારતનો IMF માં વોટિંગ રાઇટ 15% છે. ભઈલા આટલો બધો નથી હો, આટલો બધો નથી. હમણાં કીધો વોટિંગ રાઇટ કેટલો છે? 2.64% છે. વોટિંગ રાઇટ 2.64% છે. એટલે પેલું જ ખોટું આવી ગયું. જવાબ આપણો આ જ થઈ જાય. IMF અને IBRD બ્રેટન વુડની ટ્વીન્સ કહેવાય છે. આ સાચું કહેવાય. IMF અને IBRD ના હેડક્વાર્ટર વોશિંગ્ટનમાં છે. સાચું છે. IBRD વિશ્વ બેંકના નામથી જાણીતું છે. આ સાચું છે બેટા, સાચું જ છે. બરાબર? પેલું ખોટું છે. ડન. તો પેલામાં એ લોક કરી દિયા જાય. પેલામાં એ. ચાલો 18મો સવાલ. સરસ, ગાડી સ્પીડમાં હાલ્યો. 18 મિનિટમાં 18 સવાલ થઈ ગયા છે. 60 સવાલ 60 મિનિટ, 1 કલાકથી વધારે તમારો સમય આપણે બગાડવો નથી. આ ક્વિક રિવિઝન જ છે બેટા. ક્વિક રિવિઝન. ડન. ચાલો, બૌદ્ધિક સંપદા અધિકાર એટલે એને કહેવાય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે બેટા. આ શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કઈ સંસ્થા દ્વારા નિયમન અને સંચાલન કરવામાં આવે છે? પેલું વિશ્વ બેંક, બીજું આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ત્રીજું વિશ્વ વેપાર સંગઠન અને ચોથું યુનાઇટેડ નેશન્સ. કોના દ્વારા? એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ નું સંચાલન કોણ કરે? એલા ઈ વિશ્વ વેપાર સંગઠન WTO કરે. કોણ કરે? WTO કરશે બેટા. સી જવાબ. WTO કરે. WTO બેટા, WTO. એક્ઝેક્ટલી. ડી નહીં, યુનાઇટેડ નેશન્સ નો કરે બેટા. બરાબર? ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 19. ફેમાનો કાયદો કયા પ્રકારના ગુનાઓ માટે લાગુ પડે છે? હાલો, ફેમા શેના માટે લાગુ પડે? ફેમા શેના માટે લાગુ પડે? બી. જવાબ બી આપે છે બાળકો. એ કહે છે વેબસાઇટ ચોરી માટે તો લાગુ ન પડે. શેના માટે લાગુ પડે? વિદેશી હુંડિયામણ માટે લાગુ પડે. વિદેશી માલ નહીં, પાસપોર્ટ માટે નહીં બેટા. વિદેશી હુંડિયામણ માટે લાગુ પડે. આ ફેમા ખબર છે ને તમને લોકોને બેટા? ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ફેમા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષે લાગુ થયો? ફેમા કયા વર્ષે આવ્યો? ફેમા 1999 માં. એક્ઝેક્ટલી બેટા. ચાલો, 1999 ની અંદર ફેમા આવ્યો. ફેમા 1999 માં કોના સ્થાને આવ્યો? કોના સ્થાને આવ્યો બેટા? 1999 માં બરોબર, પણ કોના સ્થાને? ફેરાના સ્થાને. કોના સ્થાને? ફેરા ક્યારે અમલમાં આવ્યો તો? ફેરા અમલમાં ક્યારે આવેલો? હાલો બધું તમે વાંચ્યું થોડું જરૂરી છે કે વાંચ્યું એટલું પૂછું, મજા આવે એ પૂછું હું તો. હાલો, ફેરા એ 7 ફેરા નથી ભાઈ, 7 ફેરા નથી. હા, ફેરા ક્યારે આવ્યો બેટા? 1973 માં આવ્યો તો. ક્યારે આવેલો તો? ફેરા 1973 માં. નવી ઔદ્યોગિક નીતિ આવી ને ત્યારે. બરાબર? ચાલો આગળ વધીએ. આની અંદર જવાબ આવશે બી ફોર બોમ્બે. લોક કરી દિયા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? હાલો, સાચું વિધાન ગોતો. સાચું વિધાન. IMF માટે સાચું વિધાન. IMF માટે સાચું વિધાન. તે કોઈ પણ દેશને ધિરાણ આપી શકે છે. તે ફક્ત વિકાસશીલ દેશોને ધિરાણ આપી શકે? તે ફક્ત સભ્ય દેશોને ધિરાણ આપી શકે? કે ફક્ત દેશની કેન્દ્રીયકૃત બેંકોને ધિરાણ આપી શકે? લે, આ નવું લાયા વળી પાછું. આમાં કોણ લખે છે? એ ભાઈ કોઈ પણ દેશને ધિરાણ ન આપે. IMF મને તમને કે કોઈને દેશને ધિરાણ ન આપે, એના સભ્ય દેશોને ધિરાણ આપે. બેટા કોને ધિરાણ આપે? ખાલી સભ્ય દેશોને જ આપે. સી. એક્ઝેક્ટલી બેટા, માત્ર સભ્ય દેશોને ધિરાણ આપશે. સી. ઠીક છે. ચાલો આગળ વધીએ.
વિદેશી હુંડિયામણ સંચાલન ધારો ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ કયા વર્ષે અમલમાં આવ્યો? લે આ પેપર ફૂટી ગયું. હાલો હમણાં કહી દીધું આપણે. હા કહી દીધું, હમણાં કહી દીધું બેટા. શેના માટે ક્યારે આવ્યો? ઈસવીસન 1999 માં. 1999 માં. સી આ તો થઈ ગયું બેટા. ચાલો આગળ આવતો રહ્યો. ફેમાનું આખું સ્વરૂપ આ ક્લાસ 3 માં પૂછાયેલો સવાલ છે. હા ક્લાસ 3 માં પૂછાયેલો સવાલ છે. હવે તો આવડતું હોય આપણે બધાને. આપણે આવા ફૂલ ફોર્મ પૂછાય જો ક્લાસ 3 માં બેટા. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ છે. કયો છે? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ડી ફોર ડેન્જર. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ડી ફોર ડેન્જર. બરાબર? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. ડી ફોર ડેન્જર. ક્લિયર? ઓકે ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 23. ક્લોઝ ઇકોનોમી એટલે શું? ચાલો આ ભણી ગયા આપણે છેલ્લા 1-2 દિવસમાં જ ભણ્યા બેટા. ક્લોઝ ઇકોનોમી એટલે શું? દેશમાંથી માત્ર નિકાસ થાય, દેશમાં માત્ર આયાત થાય, દેશમાંથી આયાત નિકાસ બેય થાય, કે દેશમાં પરદેશ સાથે વેપાર થતો નથી. એક્ઝેક્ટલી બેટા. ક્લોઝ ઇકોનોમી કોને કહેવાય? નો ઇન્ટરનેશનલ ટ્રેડ, કોઈ પણ દેશ સાથે વેપાર ન થાય. એટલે ડી ફોર ડેન્જર. ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી. યસ બેટા, ઓપન ઇકોનોમી અને ક્લોઝ ઇકોનોમી આપણે ગઈકાલે જ ભણી ગયા. ઓપન ઇકોનોમી કોને કહેવાય? ક્લોઝ ઇકોનોમી કોને કહેવાય? પ્લાન્ટ ઇકોનોમી કોને કહેવાય? અનપ્લાન્ટ કોને કહેવાય? વિકાસશીલ કોને કહેવાય? વિકસિત કોને કહેવાય? અલ્પ વિકસિત કોને કહેવાય? અને હારે ભણાયેલા મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય? રાજ્યવાદી કોને કહેવાય? અને મિશ્ર અર્થવ્યવસ્થા. આ બધું ભણ્યા ને એનો સવાલ છે બેટા. પૂછાયો સવાલ. અને આ બધાય બેટા આ જેટલા સવાલો અત્યારે સોલ્વ કરી છે ને એ કોઈને કોઈ પ્રકારની, ચાહે ક્લાસ 3 હોય તોય ભલે અને ચાહે જીપીએસસી હોય તોય ભલે, આ બધાય પૂછાયેલા ઓફિશિયલ સવાલ. જો એકય સવાલ મારી ઘરની બનાવટ વાળો નથી બેટા. ઓફિશિયલ સવાલ આપણે સોલ્વ કરીએ છીએ. અત્યાર સુધીમાં જેટલી પરીક્ષાઓ લેવાની એમાં બધાયમાં આ હતું. એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે બેટા કે આપણે જે ભણ્યા હતા ને એવું પરીક્ષામાં પૂછાણું છે કે નથી પૂછાણું. આ બધા ઓફિશિયલ સવાલ છે બેટા. એટલે કઈ સવાલને નબળો ન સમજતા. હા ચાલો. IMF ના મુખ્ય કાર્યો કયા છે? IMF ના મુખ્ય કાર્યો કયા છે? IMF ના મુખ્ય કાર્યો: સ્થિર હુંડિયામણ દરની વ્યવસ્થાની દેખરેખ રાખવી, ટૂંકા ગાળા માટે મૂડી પૂરી પાડવી, પરિવર્તનશીલ હુંડિયામણ દરની વ્યવસ્થાની દેખરેખ રાખવી, અને ચોથું A અને B. ચાલો હા હવે સોચના પડેગા. ઓલા અત્યાર સુધીના સવાલ હતા ને આગલા બધાય એ તો આપણે ઓલે જીએમસી ના પેપરમાં સોલ્વ કર્યા હતા. એટલે તમે લેક્ચર જોજો હોય ને આવડતા હોય ગોખી નાખ્યા હોય. હવે જવાબ આપો. હાલો. હા એ કે ગૂગલી છે. ગૂગલી નથી, ફૂલટોસ છે બેટા. આમાં 6 લાગે. પેલી વસ્તુ ઈ કે આ હુંડિયામણ દરની વ્યવસ્થા છે ને ચેપ્ટર આપણે આવતીકાલે ભણશું બેટા. બેલેન્સ ઓફ પેમેન્ટ અને હુંડિયામણ દર. એટલે એ કદાચ તમને ખબર ના હોય પણ પેલું અને બીજું બેય સાચા છે બેટા. બેય સાચા છે. પેલું અને બીજું બેય સાચા છે. એટલે જવાબ આવશે ડી તમારો. ડી. ટૂંકા ગાળા માટે મૂડી પૂરી પાડે તો બરોબર છે. જે હુંડિયામણ દર છે બેટા એમાં 3 પ્રકારના હુંડિયામણ દર આપણે ભણશું આવતીકાલે. એક ફિક્સ આવશે, એક ફ્લોટિંગ આવશે અને ત્રીજો મેનેજડ આવશે. આ 3 છે ને એમાં ફિક્સ એક્સચેન્જ રેટ છે એનું મેનેજમેન્ટ IMF કરે બેટા. કોણ કરે? IMF કરે છે. એટલા માટે એ પણ આવશે. એ ચેપ્ટર આપણે બાકી છે આવતીકાલે છે. જો કે આ સવાલ આવતીકાલે લેશું, પાછો લેશું, ચિંતા કરવામાં ભણશું એટલે. ચાલો આની અંદર જવાબ આવશે ડી ફોર ડેન્જર. નેક્સ્ટ. ચલણનું અવમૂલ્યન વધારે ફાયદાકારક થાય. ઉભા રહેજો. આ ચેપ્ટર પણ આપણે આવતીકાલે વિદેશી હુંડિયામણ દર લેવાનું છે. અત્યાર પૂરતો આ ક્વેશ્ચનને આપણે સ્કીપ કરીએ છીએ બેટા. આ કે હજી આપણે ભણવાનું બાકી છે એટલે અત્યારે સ્કીપ કરશું બેટા. આવતીકાલે ભણશું, મજા આવશે. હા આવતીકાલે ભણશું એટલે મજા આવશે. હાલો આગળ. એ કે સિલેબસ 12 નું આવ્યું. એ સિલેબસ 12 નું નથી પૂરા. હા પરીક્ષાનું છે. ચાલો આને કરીએ. યુનાઇટેડ નેશન્સની સંસ્થાઓ અને તેના વડા મથકોને યોગ્ય રીતે ગોઠવો. જોવો જોઈએ. યુનાઇટેડ નેશન્સ UN એને સરખી રીતે ગોઠવો. IBRD નું હેડક્વાર્ટર ક્યાં, FAO નું ક્યાં, યુનિસેફ નું ક્યાં, ILO નું ક્યાં? ઇતના તેજ જવાબ શું છે? આ ગોખીને બેઠા જોયેલા.
બેટા આપણે સવારે જીપીએસસી નો સવાલ લીધો ત્યારે પણ કીધું હતું, આ પણ જીપીએસસી 1-2 નો સવાલ છે બેટા. જીપીએસસી ના સવાલ છે ને હંમેશા ટ્રિકી હોય. કેવા હોય ટ્રિકી? તમને એક પકડતા આવડે ને એક સેન્ટેન્સ એટલે તમારો જવાબ આવડી જાય. એક સેન્ટેન્સ પકડતા આવડે એટલે જવાબ આવડી જાય બેટા. અને એક જ એવું તમને આ બીજાની ખબર હોય કે ન હોય, એક તો આવડે કે ન આવડે? એલા એક તો આવડે ને કે આઈબીઆરડી એટલે કે વર્લ્ડ બેંક એનું હેડક્વાર્ટર ક્યાં આવે? સાહેબ વોશિંગ્ટન ડીસી માં આવે. આટલી ખબર પડે બધાયને? આટલી ખબર પડે તો હવે ખાલી એટલું વિચારો કે પેલાની સામે બી હોય એવા ઓપ્શન કેટલા? હાલો, પેલાની સામે બી હોય એવા ઓપ્શન કેટલા? હવે એ પેલાની સામે બી આમાં છે. હાલો, આ બરોબર છે. આમાં પેલાની સામે સી છે, આ ઓપ્શન આવે? નો આવે, ઉડાડી દયો. આમાં પેલામાં એ છે, આવે? નો આવે, ઉડાડો. આમાં પેલામાં ડી છે, આવે? નો આવે, ઉડાડો. પતી ગયું, પતી ગયું ભૂરા, પતી ગયું. એલિમિનેશન કરવાની રમત છે બેટા. બાકી જીપીએસસી માં ક્વેશ્ચન એવા નથી પૂછાતા કે 4 આવડે તો જ આવડે. ના, આ ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. અને જીપીએસસી ની અંદર ક્વેશ્ચન આવી રીતે જ સોલ્વ કરવાના બેટા. આવી રીતે આ ટ્રીક છે પરીક્ષામાં સોલ્વ કરવાની. હવે આઈબીઆરડી નું વોશિંગટન ડીસી માં તો તમે પૂછો તો ખરા કે સાહેબ તો બાકીના ના ઈ કે બીજાનું સી માં લખો FAO લખો, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન FAO લખી નાખો. સ્થાપના 1945 માં, સ્થાપના 1945 માં. અને હેડક્વાર્ટર ઇટલી રોમમાં. હેડક્વાર્ટર રોમ ઇટલીમાં આવે, એ ખબર છે ને? ઇટલી નામનો દેશ, એની અંદર હેડક્વાર્ટર રોમ, એટલે રોમની અંદર. બરાબર? કયું? FAO નું. અલિયા યુનિસેફ નું તો સવારે લખાયું કે ન લખાયું? બાકી છે, કાઈ વાંધો નહીં, લખી નાખો યુનિસેફ. યુનાઇટેડ નેશન્સ ઇમરજન્સી, યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ લખજો. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ. યુનાઇટેડ નેશન્સ, ઓકે થઈ ગયું છે, ડન બેટા. યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ઇમરજન્સી ફંડ યુનિસેફ, એની સ્થાપના 1946 માં બેટા. આમાં લખી નાખો સ્થાપના 1946 માં. સ્થાપના 1946 માં. અને હેડક્વાર્ટર ન્યુયોર્કમાં. હેડક્વાર્ટર ન્યુયોર્કમાં. બરાબર? હેડક્વાર્ટર ન્યુયોર્કમાં. ચાલો, ડન. ઓકે, ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન સ્થાપના 1919 માં. હા, આ પણ થઈ ગયું છે. ઓકે, હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં. ILO હેડક્વાર્ટર જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં. તો થઈ ગયું તો સવારે. તો બે માંથી એક આવડે તો આવડી જાય ને બેટા? હા, બરાબર, ડન બેટા, ડન. ચાલો આગળ વધીએ. તો જવાબ આવશે આની અંદર એ. લોક કરી દિયા જાય 26 માં એ. ચાલો ઝપટ રાખો, કલાક હમણાં થઈ જશે, અડધે નથી પહોંચ્યા. ચાલો નેક્સ્ટ. એક ચલણથી અન્ય ચલણના સંદર્ભમાં મૂલ્ય વૃદ્ધિ. આને સ્કીપ કરશું આવતીકાલ માટે બેટા. હા, કારણ કે હુંડિયામણ દર ચલણ અવમૂલ્યની આવતીકાલે ભણશું. એટલે એન્ટી ડમ્પિંગ શુલ્ક કેટલીક ચીજ વસ્તુઓ પર ખાલી જગ્યા માટે લાદવામાં આવે છે. એટલે એન્ટી ડમ્પિંગ ડ્યુટી શેના માટે લાદવામાં આવે? એન્ટી ડમ્પિંગ ડ્યુટી શેના માટે? વિદેશમાંથી કોઈ આયાત ન થાય એટલા માટે. વિદેશમાંથી આયાતી વસ્તુ છે એ સસ્તી કિંમતે આયાતને પરાવૃત્ત કરવા માટે. કોને? આયાતને પરાવૃત્ત કરવા માટે. સી આવશે બેટા. બરાબર? આયાતો રોકવા, પ્રોત્સાહિત કરવા નો આવે. ઈ કે આયાતોને પ્રોત્સાહિત કરો, નો થાય. વિદેશમાંથી સસ્તી કિંમતે ડમ્પિંગ કરે એના માટે. ચાલો આગળ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ નીતિની કામગીરી કોને સોંપવામાં આવેલી છે? આને પણ આવતીકાલે કરશું. આમ તો કરી નાખો ને, હાલો ને કરી નાખો. વિદેશી મૂડીરોકાણની કામગીરી છે ને બેટા, એ કોને આપવામાં આવે છે? તો કે ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગને. યસ, ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગ જે છે, DIAP. આ સ્ટેટિક ફેક્ટ જ છે. આમ તો ઉદ્યોગો આપણે ભણશું ત્યારે આવશે ડી ફોર ડેન્જર. યસ, ડી ફોર ડેન્જર. ચાલો 30 માં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નું સભ્ય ભારત કયા વર્ષમાં થયું? આ તો આવી ગયું ને લા. WTO નો સભ્ય ભારત કયા વર્ષમાં થયું? રિપીટેડ ક્વેશ્ચન છે બેટા.
રિપીટેડ ક્વેશ્ચન 1995. એટલે એકનો એક સવાલ 2-3 વખત પરીક્ષામાં પૂછાણો એવું બને, અને પૂછાણોય છે બેટા, પૂછાણોય છે. બરાબર, ચાલો ડન છે. આગળ વધીએ. ભારતમાં વિદેશી મુદ્રાના ભંડોળનું સંચાલન કોણ કરે? હાલો આવડતું હોય તો કયો, નહીતર આવતીકાલે લેવાના તો છીએ જ આપણે. વિદેશી હુંડિયામણનું સંચાલન કોણ કરે? સેવી કે વિદેશી હુંડિયામણ આવે કોની પાસે? આરબીઆઈ પાસે આવે. તો સંચાલન કોણ કરે બેટા? આરબીઆઈ કરશે. કોણ કરશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. ના ના, વિદેશી બાબતોનું મંત્રાલય નો આવે બેટા. મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નો આવે, નો આવે. ઘણા એ લખે છે વિદેશી બાબતોનું મંત્રાલય નહીં, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ નો કરે બેટા, એ આરબીઆઈ જ કરશે. બરાબર, ચાલો બી ફોર બોમ્બે. આંતરરાષ્ટ્રીય વેપારની મુખ્ય રક્ષક કોણ છે? મુખ્ય રક્ષક. આંતરરાષ્ટ્રીય વેપાર કરો એનું મુખ્ય રક્ષક કોને કહેવાય છે? જો આવા સવાલ પૂછાય એટલે જો મગજમાં સ્પાર્ક થઈ જાય તો વાંધો ન આવે. કોણ છે? એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં WTO જ આવે. એમાં IMF કે વર્લ્ડ બેંક કોઈ નો આવે. કોણ આવે? WTO. ચાલો જવાબ આવે સી. લોક કરી દિયા જાય. આંતરરાષ્ટ્રીય વેપારની મુખ્ય રક્ષક સી. ડન. ચાલો રેપિડ. ભારતની આયાત નિકાસ બેંકનું નીચેના પૈકી કયું કાર્ય નથી? એક્ઝિમ બેંક જેને કહેવાય છે, એક્ઝિમ બેંક કદાચ કાલે લેશું આપણે. એક્ઝિમ બેંકનું કયું કાર્ય નથી? આયાત નિકાસ બેંક કયું કાર્ય ન કરે? ચાલો ડી અને સી ને બી ને મૈડા જવાબ દેવા. આયાત નિકાસ બેંક કયું કાર્ય ન કરે? વસ્તુઓ અને સેવાઓની આયાત અને નિકાસ માટે ધિરાણ પૂરું પાડવું આ કાર્ય કરે બેટા, કરે હો, કરે. ગુણવત્તાની ખાતરી માટે નિકાસની વસ્તુઓનું નિરીક્ષણ. એ ભાઈ આ કે લેબોરેટરી નથી મારા વીરા, આ એક્ઝિમ બેંક છે. આ લેબોરેટરી નથી, આ ટેસ્ટિંગ બેસ્ટિંગ લેબોરેટરીમાં થાય, આમાં નો થાય બુરા. વસ્તુઓનું નિરીક્ષણ નો થાય બેટા, આ ખોટું વિધાન છે. બરાબર છે, આ કાર્ય નથી કરતી. આ બાકી વિદેશમાં સંયુક્ત સાહસોને ધિરાણી આપે, વિદેશમાં સંયુક્ત સાહસની હિસ્સા મૂડીમાં ફાળો આપવા માટે ભારતીય પક્ષકારોને લોન વધુય આપે બેટા. નિરીક્ષણ ન કરે બેટા. હા, નિરીક્ષણ ન કરે. એક્ઝિમ બેંક નિરીક્ષણ ન કરે દીકરા. હા, નિરીક્ષણ કરાવો એ કે લોન નથી આપવી. કોને કીધું લોન નો આપે? એટલે આપે, નિરીક્ષણ ના કામ ના કરે હો બેટા. ચાલો ડન છે. તો આની અંદર જવાબ આવશે બી. બી ફોર બોમ્બે. લોક કરી દિયા જાય. નેક્સ્ટ. નીચેના પૈકી કયા બેલેન્સ ઓફ પેમેન્ટના ઘટકો છે? આવતીકાલે ભણશું બેલેન્સ ઓફ પેમેન્ટ. આપણે કીધું 8 સવાલ કાઢવાના છે. આવતીકાલે પેલા ભણશું, પછી આ ક્વેશ્ચન લેશું. એટલે આવતીકાલની પીપીટી મેં મૂકી દીધો ક્વેશ્ચન, ચિંતા કરતા નહીં. ચાલો આગળ. નીચેના પૈકી કયા પરિબળો દેશના બેલેન્સ ઓફ પેમેન્ટ, આને આવતીકાલે લેશું બેટા. આવતીકાલે આ ક્વેશ્ચન. ડન. નીચેના પૈકી કયું એક્ઝિમ બેંક ઓફ ઇન્ડિયાનું કાર્ય નથી? લે, આ પાછું આવ્યું. ઇન્ડિયાનું કાર્ય નથી. માલ અને સેવાની આયાત નિકાસ માટે નાણાં પૂરા પાડવા આવે, નિકાસ કરેલ માલની ગુણવત્તાની ખાતરી. જો ઇન્સ્પેક્શન એ ઉલ્યો. હવે આમાં ઇન્સ્પેક્શન શબ્દ એ પણ ચકાસણી, આ બે એક જ છે. બરાબર, જવાબ આવશે બી. રિપીટ ક્વેશ્ચન થયો છે બેટા, બીજું કાંઈ નથી. રિપીટ ક્વેશ્ચન છે. ચાલો ડન. નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન IMF માટે સાચું છે? હાલો IMF માટે કયો હવે. IMF માટે કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન IMF માટે સાચું છે? IMF માટે સાચું. A અને D ઉપર જાય છે છોકરાઓ. રિપીટ થયું છે, હોય નહીં. ઉભા રહ્યો. તે UN ની કચેરી નથી. ઈ તો સાચું છે, યુનાઇટેડ નેશન્સ ની કચેરી નથી. અચ્છા, સાચું ગોતવાનું છે. સોરી, યુનાઇટેડ નેશન્સ માં આવે, કચેરી છે. યુનાઇટેડ નેશન્સ નો ભાગ છે બેટા. બરાબર, તે દુનિયાના કોઈ પણ દેશને નાણાં ઉછીના આપે, નો આપે. દેશની રાજ્ય સરકારને આપે, નો આપે. સભ્ય દેશને. આ સેન્ટેન્સ રિપીટ થયું બેટા, બાકી બધું નવું છે. સ્ટેટમેન્ટ રિપીટ થયું છે. બરાબર, યુનાઇટેડ નેશન્સ ની એજન્સી જ છે બેટા.
આ એજન્સીમાં જ આવે, એટલે એ તો સાચું જ છે. સોરી, એ ખોટું છે. હા, નથી એટલે ખોટું કહેવાય. બરોબર. ચાલો, ડી. ચલણ અવમૂલ્યન વધારે ફાયદાકારક ક્યારે થશે? આવતીકાલે. એટલે આવતીકાલે ફાયદાકારક નહીં થાય, આવતીકાલે લેશું એમ. અમુક મૂંઝાઈ ગઈ કે આવતીકાલે કેમ ફાયદાકારક થશે? ના ના, આવતીકાલે લેશું. ચલણ વાળો સવાલ છે. ચાલો, લેણ દેણની તુલા એને આવતીકાલે લેશું બેટા. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ સંસ્થા વિશ્વ બેંકનું ગઠન કરે છે? ચાલો, વર્લ્ડ બેંકનું ગઠન કોણ કરે છે? વર્લ્ડ બેંકનું ગઠન કોણ કરે? વિશ્વ બેંકનું ગઠન. લે, એટલે વર્લ્ડ બેંકમાં કઈ કઈ સંસ્થાઓ આવે ભાઈ? વર્લ્ડ બેંક ગ્રુપમાં કોણ કોણ આવે એ પૂછ્યું છે. તો વર્લ્ડ બેંક ગ્રુપમાં 5 આવે, ટોટલ 5 બેટા, 5. એમાં આમાં જવાબ કયો આવે એ તમે મને કયો. અચ્છા, અમુક આ સી લખે છે ને અમુક એ લખે છે. અલિયા સી એટલે બીજું ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન ડેવલપમેન્ટ. એ મારા ભઈલા, આને આઈબીઆરડી કહેવાય. હા, આઈબીઆરડી આ તો મૂળ છે, આ ઘરધણી છે. તમે ઘરધણીને ક્યાં કાઢી નાખો? કોકે સી લખ્યું, બોલો સી. એ કે બીજું ને ત્રીજું, એ ભાઈ ઘરધણીને મૂકી ન ખવાય. હા, ગરદણીને કાઢી મૂકે છે. અલિયા એ તો આવે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન આઈએફસી આવે, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન આઈડીએ આવે. આ 3 આવે બેટા. હા, 3 આવે એટલે જવાબ શું આવશે? એ. લોક કરી દિયા જાય. ગરદણીને કાઢી મૂકે છે, શું કરવાને? હા, ચાલો, ડન છે. એ એક ચલણની સાપેક્ષમાં અન્ય ચલણ આવતીકાલે જોશું. હા, ચલણમાં મૂલ્યમાં વૃદ્ધિ આવતીકાલે જોશું બેટા. ચાલો, નેક્સ્ટ. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? હાલો, સત્ય વિધાન કયું છે કયો? સત્ય કયું છે? ડખા કરવાના છો એ મને ખબર જ છે પહેલેથી. તમે ડખા કરશો એ મને 100% ખાતરી છે તમારી આ પ્રશ્નમાં. એ બી સી ને ડી બધાય જવાબ આપ્યા. એલા એક તો સાચું છે, આમાં એક સાચું છે. આ એક્ઝિમ બેંક છે ને, ભારતના આંતરરાષ્ટ્રીય વેપારને નાણાકીય સુવિધા પૂરી પાડતી સર્વોચ્ચ નાણાકીય સંસ્થા છે. આ તો ડેમ શ્યોર સાચું છે. હા, એટલે ડી જવાબ તો આવે નહીં. હાલો, ડેન્જર વાળા બધા વયા ગયા. હવે તો તમારે એ કહેવાનું છે કે આ પેલું સાચું છે કે ખોટું છે. જો પેલું સાચું હોય બેટા, જો પેલું સાચું હોય તો તમારો જવાબ સી થઈ જશે. પેલું સાચું છે કે નથી મને કહેશે કોઈ? યસ ઓર નો, ખાલી જવાબ યસ ઓર નો. પેલું સાચું છે કે નહીં? યસ ઓર નો. હા, જો ઘણાને સાચું લાગે છે, ઘણાને ખોટું લાગે છે. શું કરવું આમાં? ખોટું છે બેટા, એક્ઝેક્ટલી ખોટું છે. એક્ઝિમ બેંક એ આરબીઆઈ દ્વારા રચવામાં નથી આવી. એક્ઝિમ બેંકની રચના છે ને ભાઈ, એ ભારત સરકાર દ્વારા કરી છે. કોના દ્વારા? ભારત સરકાર દ્વારા રચના કરવામાં આવી છે. અને આરબીઆઈ છે ને એ કંટ્રોલિંગ કરે છે. આરબીઆઈ શું કરે છે? આરબીઆઈ નું કંટ્રોલિંગ હોય છે. શું હોય છે? કંટ્રોલિંગ કરે છે બેટા આરબીઆઈ. આરબીઆઈ કંટ્રોલિંગ કરે છે, બરોબર છે? હા, આરબીઆઈ કંટ્રોલિંગ કરે છે. આરબીઆઈ ની સબસિડરી બરોબર છે, પણ સ્થાપના કોને કરેલી હતી? ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ કરેલી હતી બેટા. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ, બરોબર છે? યસ, આરબીઆઈ એ સ્થાપના નહોતી કરી. એટલે ખાલી બીજું સાચું આવે, બી ફોર બોમ્બે. ચાલો, યસ, બરોબર છે? ચાલો, આ ક્વેશ્ચન તો આવતીકાલે લેશું આપણે. ચલણ વાળો પ્રશ્ન બેટા. હા, ચલણ વાળો ક્વેશ્ચન આવતીકાલે લેશું લાઈવ લેક્ચરમાં. ભારતે ડંકેલ પ્રસ્તાવની સંધિ પર કયા વર્ષમાં હસ્તાક્ષર કર્યા? લે, આ ડંકેલ પ્રસ્તાવ નવું આવ્યું? હેલો, આ ડંકેલ પ્રસ્તાવ નવો આવ્યો કે કઈ જૂનું છે? જૂનું છે. તો ડંકેલ પ્રસ્તાવ કોને કયો છો તમે? વાહ, જો આમાં અચ્છા ઠીક, તો વાંધો નહીં.
ડંકેલ દરખાસ્ત કોને કહેવામાં આવે છે બેટા? WTO ની સ્થાપના માટે આર્થર ડંકેલ દ્વારા. કોના દ્વારા બેટા? આર્થર ડંકેલ નામનો વ્યક્તિ, આર્થર ડંકેલ દ્વારા જે પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો એ પ્રસ્તાવને શું કહેવાય છે? ડંકેલ દરખાસ્ત કહેવાય છે. શું કહેવાય છે? ડંકેલ દરખાસ્ત, ડંકેલ પ્રપોઝલ કહેવાય છે. શું કહેવાય છે? ડંકેલ પ્રપોઝલ. બરાબર છે? ડંકેલ પ્રપોઝલ કહેવાય છે. ક્લિયર? યસ. હાલો, ઉરુગ્વે રાઉન્ડ એક્ઝેક્ટલી બેટા 94 માં સાઇન થઈ હતી ને 95 માં સ્થાપના થઈ. 94 માં સાઇન થઈ, 95 માં સ્થાપના, ઉરુગ્વે રાઉન્ડ. બરાબર છે? ચાલો, લેણ દેણની તુલાવાળું આવતીકાલે બેટા, આને આવતીકાલે લેશું. ડન? ચાલો નેક્સ્ટ. ભારત વિશ્વ વ્યાપાર સંગઠનનું સભ્ય કયા વર્ષમાં બન્યું? અલિયા ત્રીજી વખત આવ્યો. 1995. હું કહી દઉં છું એલા. હા, 1995. એટલે ત્રીજી વખત આવ્યો એનો મીનિંગ એમ છે બેટા કે આ સવાલ પરીક્ષામાં 3 વખત પૂછાણો. જો પૂછાણો છે, આ ત્રીજી વખત આવ્યો એટલે પૂછાણો છે. આ કે જુદા જુદા પેપરમાંથી ટાઈપિંગ કરેલું હોય એટલે ટાઈપિંગ કરતી વખતે એને ખબર તો નહીં કે આવી ગયું છે એમ. હા, આપને ખબર પડે. હાલો, બ્રિક્સ બેંકનું વડું મથક ક્યાં નક્કી કરવામાં આવ્યું છે? હાલો, બ્રિક્સનું વડું મથક આવડવું જોઈએ લિયા. બ્રિક્સનું વડું મથક આપણે ભણી ગયા છે ને? ભણી ગયા છે. બ્રિક્સનું વડું મથક ક્યાં છે? બ્રિક્સનું વડું મથક ક્યાં છે? ચાઇનામાં. હા, ચાઇનામાં કઈ જગ્યાએ? ચાઇનામાં સંઘાઈમાં બેટા. હેડક્વાર્ટર ક્યાં છે? ચાઇનાના સંઘાઈની અંદર છે. ચાઇનાના સંઘાઈની અંદર હેડક્વાર્ટર જે છે. અલિયા બ્રિક્સના સભ્ય દેશોના નામ બોલો તો. હાલો તો બોલો તો. બ્રિક્સમાં ઇન્ડિયા સિવાય. ઇન્ડિયા સિવાય. બી ફોર બ્રાઝિલ. ઓકે, ચાલો રેડી. આર ફોર? બી ફોર બ્રાઝિલ. આર ફોર રશિયા. ઓકે, આઈ એટલે ઇન્ડિયા. સી ફોર ચાઇના. આ એસ કોના માટે છે? એસ 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 સુરત. કોક સુરત લખે. એ ભાઈ સુરત નું આવે ભાઈ. હાઈલા, આ નવું નજરાણું પેશ કર્યું કોકે. સુરત ક્યાંથી આવ્યું મારા વીરા? આ તમે આખો દેશ બનવા માટે લાયક છો, અમને ખબર છે. અમે માન આપીએ છીએ સુરતી લોકોને અને સુરતની પ્રગતિને, પણ અલિયા આમાં સુરત નો આવે. હા, ડખો કર નાખ્યો. ક્યાંથી સુરત આવ્યું એલા? હાલો, કઈ વાંધો નહીં. આવ્યું તો આવ્યું, પણ આવે નહીં. બરાબર છે? હાલો, કેમ આવે? અલિયા બ્રિક્સ દેશો. બરાબર? અને શરૂ થયું ત્યારે પેલા ખાલી બ્રિક હતું અને પછી છેલ્લે સાઉથ આફ્રિકા આવ્યો. બ્રિક્સ દેશોની એક બેંક છે, નામ આપો. બ્રિક્સ દેશો દ્વારા એક શરૂ થયેલી બેંક છે બેટા, નામ આપો. એ એડીબી નહીં બેટા, એડીબી નહીં. એશિયન ડેવલપમેન્ટ બેંક ન આવે. એડીબી નો આવે. એશિયન ડેવલપમેન્ટ બેંક નહીં. એક શબ્દ આડાવડો કરી નાખો તમે. યસ, એનડીબી આવે. કોણ આવે? બ્રિક્સની એક બેંક છે એનડીબી, ન્યૂ ડેવલપમેન્ટ બેંક. કઈ છે? ન્યૂ ડેવલપમેન્ટ બેંક. ક્યારે સ્થાપના થઈ? ન્યૂ ડેવલપમેન્ટ બેંક સ્થાપના વર્ષ બેટા. ન્યૂ ડેવલપમેન્ટ બેંક સ્થાપનાનું વર્ષ આપો. એક્ઝેક્ટલી બેટા, એક્ઝેક્ટલી 2014 ન્યૂ ડેવલપમેન્ટ બેંક સ્થાપના થઈ 2014 ની અંદર. અને કયા? એક વિચિત્ર એગ્રીમેન્ટ કરવામાં આવ્યો તો બેટા. હા, વિચિત્ર એગ્રીમેન્ટ. એને શું કહેવામાં આવે છે? ફોર્ટાલેઝા કન્વેન્શન. શું કહેવાય છે? ફોર્ટાલેઝા ડિક્લેરેશન. એક્ઝેક્ટલી બેટા, ફોર્ટાલેઝા ડિક્લેરેશન. કયું ડિક્લેરેશન હતું? ફોર્ટાલેઝા. ફોર્ટાલેઝા ડિક્લેરેશન. ફોર્ટાલેઝા ડિક્લેરેશન ના આધારે. કયું બેટા? ફોર્ટાલેઝા ડિક્લેરેશન. અને કઈ જગ્યાએ ફોર્ટાલેઝા? બ્રાઝિલમાં આવે બેટા. એક્ઝેક્ટલી, સરસ સરસ. ફોર્ટાલેઝા ડિક્લેરેશન બ્રાઝિલ. એવું કે ગીત આવતું, પણ આપણા કામનું નથી. હાલો, ડન છે? યસ. ચાલો તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક કયું છે? લે, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંગઠન WTO. હાલો, WTO. આ બધાને આવડે છે કે આમાં માથાકૂટ જાજી નહીં કરવાની. જીનીવા લખી નાખો. સી, આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ ખાલી જગ્યા સાથે જોડાયેલું છે. આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ એટલે આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ એટલે IFC કહેવાય. હો, શું કહેવાય? IFC.
આઈએફસી કોની સાથે જોડાયેલું હોય? આઈએફસી કોનો ભાગ છે ભાઈ? આઈબીઆરડી નો ભાગ છે. આઈબીઆરડી બોલે તો વર્લ્ડ બેંક, આઈબીઆરડી બોલે તો વર્લ્ડ બેંક. ડખે ચડતા નહીં, જો આવી રીતે હેરાન કરે. ક્વેશ્ચન પૂછે ને બેટા ત્યારે આવી રીતે હેરાન કરે, પછી આપને કેમ ખબર પડે શું જવાબ આલવો? એલા ડન છે બેટા. ચાલો આગળ 49 ની અંદર બી ફોર બોમ્બે લોક કરી દિયા જાય. બી ફોર બોમ્બે. ચાલો આગળ નેક્સ્ટ. WTO ના કરાર મુજબ 1999 માં ભારતીય પેટન્ટ એક્ટમાં સુધારો થયો. પ્રથમ એક્ટ ખાલી જગ્યા વર્ષમાં લાગુ થયો. ચાલો આ અગત્યનું છે. 1999 માં સુધારો તો થયો WTO આવ્યા પછી, પણ ભારતમાં પેટન્ટ એક્ટ પહેલી વખત ક્યારે આવ્યો હતો? ચાલો ભારતમાં પહેલો પેટન્ટ એક્ટ. શું વાત છે છોકરા, હોશિયાર થઈ ગયા રાતોરાત, ગમે એ હોય. હા આ તો આપણે ભણ્યા નથી બેટા, તોય આવડે છે. સરસ. 1970 માં ઈ કે છે આ વખતે લડી જ લેવું છે. હા લડી જ લેવું છે કે બરાબર. 1970 માં ડન બેટા ડન. ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 એક્ઝેક્ટલી બેટા, બરાબર. હા ચાલો ડન છે બેટા. બી ફોર બોમ્બે લોક કરી દિયા જાય. કોઈ પણ દેશની લેણદેણની તુલા આવતીકાલે. હા લેણદેણની તુલા આવતીકાલે સવારે લાઈવમાં ભણશું આને. નેક્સ્ટ. વસ્તુઓના નિકાસને ખાલી જગ્યાનો વેપાર કહેવાય. એટલે આ શું છે? ડખો થઈ ગયો. ખાલી વસ્તુઓના નિકાસને ખાલી જગ્યા વેપાર કહેવાય. મને નથી સમજાતો, તમને સમજે જ સોલ્વ કરો. હાલો કેવા હું માંગે છે? નિકાસને આ બેલેન્સ ઓફ ટ્રેડ કેવા માંગે છે અલિયા? હા આ ક્વેશ્ચન છે થોડોક અધૂરો લાગે છે. બેલેન્સ ઓફ ટ્રેડ, હા બેલેન્સ ઓફ ટ્રેડ કેવા માંગે છે? બેલેન્સ ઓફ ટ્રેડ કેવા માંગે છે? એટલે એમાં દ્રશ્ય વસ્તુઓનો વેપાર આવે બેટા. બેલેન્સ ઓફ ટ્રેડ છે ને એમાં દ્રશ્ય વસ્તુઓનો વેપાર આવે. હા દ્રશ્ય વસ્તુઓ, અદ્રશ્ય નો આવે બેટા. હા પ્રિન્ટમાં ભૂલ થઈ ગઈ છે, મિસ્ટેકમાં ભૂલ થઈ ગઈ, ભૂલમાં મિસ્ટેક થઈ ગઈ, જે હોય હાલો આ દ્રશ્ય વસ્તુઓનો વેપાર આવશે. બેલેન્સ ઓફ ટ્રેડ કહેવાય છે. બેલેન્સ ઓફ ટ્રેડ બેટા, બેલેન્સ ઓફ ટ્રેડ, બરાબર. ઓકે ચાલો તો આવશે એ. ત્યાર પછી કઈ સંસ્થાઓને વિશ્વ બેંકની હળવી ધિરાણ બારી કહેવાય છે? સોફ્ટ લોન વિન્ડો. આ ડખો થાય. સોફ્ટ લોન વિન્ડો આપણે ભણ્યા હતા એમાં આ શબ્દ હતો. કયો? સોફ્ટ લોન વિન્ડો. હવે એનું ગુજરાતી આવડતું હોવું જોઈએ. હળવી ધિરાણ બારી કોને કહેવાય? આઈડીએ ને કહેવાય. કોને કહેવાય બેટા? આઈડીએ, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એજન્સી છે આઈડીએ. સોફ્ટ લોન વિન્ડો સસ્તા દરે આપે છે ને બેટા, એટલા માટે આઈડીએ, બરાબર. ચાલો સી લોક કરી દિયા જાય. અને એટલે આ બધી સંસ્થા આવી એમાં તો તમને ગઈકાલે મેસેજ મળ્યો ને? હલો ઓલા અજય ત્યાગી સાહેબ રિટાયર થયા, તમને મેસેજ મળ્યા? હા માધવી બેન આવ્યા. માધવી પુરી બુચ બુચ. હા આ બુચ સરનેમ ગુજરાતની હો બેટા, આ ગુજરાતની સરનેમ. હા ગુજરાત સરનેમ ગુજરાતની બેટા. બુચ સરનેમ ઘણાની હોય છે. અમારી કોલેજની અંદર અમારે એક સાહેબ હતા, સાહેબ નહીં અમારે એક ક્લાર્ક હતા રસિકભાઈ બુચ. હા અમારી માલવિયા કોલેજમાં રસિકભાઈ બુચ કરીને મારા ક્લાર્ક હતા, અમે ઓળખીએ. હા માધવીપુરી બુચ એક્ઝેક્ટલી. પરીક્ષામાં બેટા જો સવાલ આવી રીતે પડે, આપને ઘણી વખત એમ થતું હોય સર કે એસબીઆઈ ના ચેરમેન નું નામ શું કામ પૂછે? ઈ આખી સોરી સેબી ના ચેરમેન નું નામ શું કામ પૂછે? અલિયા શું કામ પૂછે? જ્યારે કોઈ મોટી મહત્વની સંસ્થા હોય એના ચેરમેન ચેન્જ થયા હોય તો નામ આવી શકે. ક્લાસ 3 છે બેટા, આવનારી કોઈ પણ પરીક્ષામાં ક્યાંક તો આવશે, ક્યાંક આવશે બેટા. તો આપણે યાદ રાખશું બેટા, બરાબર છે? ચેન્જ થાય એટલે આવે, બરાબર છે? ઓકે બરાબર. ચાલો આવતાર્યો અહીંયા. નેક્સ્ટ. લેણદેણની તુલા આવતીકાલે ડખા કરશું આપણે. IMF ના બધા સભ્યોનો હિસ્સો કેટલા સમયાંતરે ફેર વિચારણા કરવામાં આવે છે? IMF નો હિસ્સો એટલે અવયોગી ઉભા રહેજો, હું ઇરેઝર ગોતું છું. હા ચાલો આપો જવાબ. 55 માં બેટા, 55 માં બે ઓપ્શન વિચારવા જેવા છો બેટા. 5 વર્ષે કે 5 વર્ષથી વધુ સમયમાં નહીં. ડખો કરી ગયા બેટા. આનો જવાબ આવે 5 વર્ષથી વધુ સમય ના થવો જોઈએ. IMF માં 5 વર્ષે નહીં પણ 5 વર્ષથી વધુ સમય ન થવો જોઈએ.
5 થી વધવા ન જોઈએ બેટા. 5 વર્ષે નહીં એક્ઝેક્ટ, 5 વર્ષથી વધુ સમયમાં નહીં, એટલે 5 વર્ષમાં જ કરી દેવો પડે. 5 વર્ષે નહીં, 5 વર્ષની અંદર. બરાબર. જો કે હવે આજના દિવસે છે ને બેટા, આ મુદ્દો એટલા માટે નથી લાગુ પડતો. એનું કારણ છે કે છેલ્લે 2016 માં થયો હતો, 2021 માં કરવાનો હતો, પણ કોરોના કાળ છે. કોરોના કાળને લીધે IMF પોતાનો જે હિસ્સો હતો એમાં કોઈ વોટિંગ રાઇટ કોટા કાંઈ ફેરફાર કર્યા નથી. એટલે 2019-21 ના આંકડા છે ને બધા ક્યાંય છે જ નહીં બેટા. આ પોસ્ટપોન કરી નાખ્યા, બધું પોસ્ટપોન કરી નાખ્યું. બરાબર. ઓકે, તો અત્યારે જવાબ બી, બાકી અત્યારે હાલના તબક્કે કાંઈ નહીં. ચાલો આગળ. ભારતની પ્રથમ પ્રમુખ આયાત વસ્તુઓમાં ખાલી જગ્યાનો સમાવેશ નથી થતો. લે, એ નથી થતો એવું પૂછ્યું છો બેટા. ભારતની આયાતોમાં કોનો સમાવેશ નથી થતો? શું આયાત ઓછું કરીએ આપણે? અલિયા ખાતરી તો આયાત કરીએ છીએ, યંત્ર સામગ્રી કરીએ છીએ, ખનીજ ચામડું થોડા આપણે મગાવી પૂરા. હા, લેધરની ઇમ્પોર્ટ નથી થતી બેટા. લેધરની ઇમ્પોર્ટ નથી થતી ભારતમાં. બી, એક્સપોર્ટ કરીએ છીએ. હા, એક્સપોર્ટ કરીએ છો લેધરની આપણે. અને વિશ્વની અંદર સૌથી વધુ મીટનું એક્સપોર્ટ એ ભારત જ કરે છે. ચાલો, વિદેશી બજારમાં ઘરેલું બજાર કરતા કોઈ વસ્તુ સસ્તા ભાવે વેચવામાં આવે તેને, એટલે આ આવી ગયું. શું કહેવાય એને? વિદેશી બજારમાં ઘરેલું બજાર કરતા કોઈ વસ્તુ સસ્તા ભાવે વેચવામાં આવે એને ડમ્પિંગ કહેવાય. શું કહેવાય ભૂરા? ડમ્પિંગ. ઈ કે સાહેબ આપણે ભણી ત્યારે ડમ્પિંગ આવ્યું હોય અને આમાં લાદણ આવે. લાદણ એટલે ડમ્પિંગ હતું. એનું ગુજરાતી ટિપિકલ ગુજરાતી છે. શું છે? ટિપિકલ ગુજરાતી લાદણ કહેવાય બેટા. શું કહેવાય? ટિપિકલ ગુજરાતી લાદણ. બી ફોર બોમ્બે. બી ફોર બોમ્બે. હા, ડખા થાય બેટા, ડખા થાય આમાં. અંગ્રેજી આપણું પેપર પ્યોર ગુજરાતીમાં આવે છે લ્યા, એટલા માટે ડખા થાય. આ તો પંચાયત છે બેટા. પંચાયતમાં તો કાઠિયાવાડી ભાષામાં પેપર આવશે. હા, હાલો આવતા રહ્યો. લેણ દેણની તુલા આવતીકાલે જાશું બેટા. લેણ દેણની તુલા આવતીકાલે. હા, આવતીકાલે. ચાલો, લેણ દેણની તુલા વળી પાછું આવતીકાલે. 1971 માં બ્રેટન વુડ્સ પદ્ધતિ ખાલી જગ્યાના કારણે પડી ભાંગી. હાલો, 1971 માં બ્રેટન વુડ્સ સિસ્ટમ પડી ભાંગી અને SDR આવ્યું આપને ખબર છે. પણ શું કામ પડી ભાંગી? શું કામ પડી ભાંગી? શું કામ પડી ભાંગી? એટલે બ્રેટન વુડ સિસ્ટમ હતી કઈ તમને ખબર છે? બ્રેટન વુડ સિસ્ટમ એવી હતી બેટા કે ડોલર જે છે ને એ ડોલર અને ડોલરની વેલ્યુ સોનાના ભાવને આધારે નક્કી થતી. આ ડોલરની વેલ્યુ સોનાના ભાવને આધારે સમથિંગ 0.88 ગ્રામ સોનું એટલે $1 થતો હતો. એના કારણે નક્કી થતી હતી અને સુવર્ણ વ્યવસ્થા પડી ભાંગી. એ પડી ભાંગ્યું ને એટલે બ્રેટન વુડ પડી ભાંગ્યું બેટા. એ જવાબ આવશે. એ સોનાના મૂલ્યમાં વધારો એવું કઈ છે જ નહીં. સુવર્ણ વ્યવસ્થા, ગોલ્ડ જે માર્કેટ હતું ને બેટા, એ યસ એક્ઝેક્ટલી બેટા. યસ, બરાબર છે. યસ, IMP પેપર ગોલ્ડ SDR. એટલે તો SDR આવ્યું બેટા, પેપર ગોલ્ડ. બરાબર. ચાલો આગળ વધીએ. જો કોઈ દેશનું ચૂકવણું સંતુલન હકારાત્મક હોય, આ બેલેન્સ ઓફ પેમેન્ટ વાળો મુદ્દો છે બેટા, BOP. બરાબર. ચાલો છેલ્લા 2 સવાલ છે હવે. આ કે મારા લિસ્ટમાં 64 સવાલ બોલે છે. હવે આગળ 2 છે, કયા છે જોઈ લઈ. સીધું વિદેશી મૂડીરોકાણ, વિદેશી સંસ્થાકીય રોકાણ બાબતો આ આવતીકાલે ઉભા રહ્યો. છેલ્લો કામનો છે કે નહીં? સમીપ કાર્યક્રમની શરૂઆત ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી હતી? પહેલા તો સમીપ કાર્યક્રમ હતો શેના માટે એ ખબર હોવી જોઈએ. સમીપ કાર્યક્રમ શેના માટે હતો? સમીપ કાર્યક્રમ હતો શેના માટે? કોઈ કહેશે? સમીપ કાર્યક્રમ હતો શેના માટે? નહીં અલિયા, સમીપ કાર્યક્રમ છે ને વિશ્વના બધા દેશો આપણી અરે વેપાર કરવા માંડે, આપણે બીજા દેશમાં જઈ, બીજા દેશો આપણી. સમીપ એટલે નજીક આવવું. સમીપ એટલે નજીક આવવું. ગુજરાતી ભાષા આવડે તમને અલિયા? ગુજરાતી ભાષાની અંદર તમારે 20 માર્ક્સ લેવાના છે, ભૂલતા નહીં. હા, સમીપ એ તો ખબર નહીં. એટલે તો સમીપ એટલે નજીક આવવાનું. કોને નજીક લેવાના છે?
હલો, કોરોનાને નજીક લઈ આવવાનો છે? ના ના, વિશ્વના બીજા દેશોને નજીક લઈ આવવાના. કોને? વિશ્વના બધા દેશોને નજીક લઈ આવવા છે. એફડીઆઈ વધે, એફપીઆઈ વધે, એટલા માટે આ કાર્યક્રમ થયો તો હવે વિચારો છે, હવે વિચારો કે વિશ્વના બધા દેશોને નજીક લઈ આવવા છે આપણે, તો એના માટે કામ કોણ કરે છે? વિદેશ મંત્રાલય જ કામ કરે ને. કોણ કરે? વિદેશ મંત્રાલય. એક્સટર્નલ અફેર્સ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે બધા. વિદેશ મંત્રાલય જે છે એ કામ કરશે. કોણ કરશે? વિદેશ મંત્રાલય કામ કરશે. એટલે લોક કરી દિયા જાય, એ ફોર એપલ. બરાબર છે? ચાલો, ડન છે. આટલા પ્રશ્ન હતા. આ 64 પ્રશ્નમાંથી આપણે 8 કે 9 સવાલ, લગભગ 10 સવાલ છે એને આવતીકાલે જોવાના છે. આવતીકાલે બેલેન્સ ઓફ પેમેન્ટ અને એક્સચેન્જ રેટનો લેક્ચર છે, એની અંદર આપણે લાઈવ પાછા મળવાના છે. આજના દિવસે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર છે? આજનો કાર્યક્રમ પૂરો. પૂરો, વ્યવહારે પૂરો. રિવિઝન થઈ ગયું હશે કલાકની અંદર બેટા, અને બધા મુદ્દા ક્લિયર થઈ ગયા છે. પીડીએફ તમને લોકોને મળી જશે ટેન્સલીઓમાં. અને આવા ભાગમ ભાગ લેક્ચર, રેપિડ લેક્ચર, આ રેપિડ ટેસ્ટ કહેવાય બેટા. રેપિડ, આમાં વિચારવાનો ટાઈમ ન મળે. આ રેપિડ ટેસ્ટ વાળા લેક્ચર આપણે તમને મજા આવે એટલે ગોઠવતા જશું. બરાબર છે? ચાલો, અહીંયા સુધી રાખીએ. વધુ આવતા અંકે પ્રસિદ્ધ કરશું બધા લોકોને. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.